કરીએ છીએ માપનમાં 11.3નો પહેલો દાખલો બોર્ડ ઉપર રકમ લખું છું, બધા ધ્યાન આપજો. બાજુની આકૃતિમાં બતાવેલો છે મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન, એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમને બરાબર એકવાર ચેક કરી લો. જો બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન બે ડબ્બા છે. કેવા ડબ્બા છે? એક લંબઘન ડબ્બો છે અને એક સમઘન ડબ્બો છે. આકૃતિમાં જુઓ, આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોશે? એક લંબઘન ડબ્બો છે અને એક સમઘન ડબ્બો છે. બંને ડબ્બાઓ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબઘન ડબ્બાનું માપ છે લંબાઈ 60, પહોળાઈ 40 અને ઊંચાઈ 50. અને સમઘનનું માપ છે, સમઘન ડબ્બાનું માપ છે 50, 50 અને 50. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય 50 છે. તો આ બંને ડબ્બા બનાવ્યા છે. તો બંને ડબ્બા જે બનાવ્યા પછી એમાંથી કયા ડબ્બા બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો બંને ડબ્બાનું આપણે પહેલાં શું કરવું પડશે? એના માપન જે આપેલા છે એ માપન પ્રમાણે આપણે એનું પૃષ્ઠફળ એ શોધીશું અને પછી બંનેનો તફાવત જોઈશું. ત્યારે આપણને ખબર પડશે કયા ડબ્બામાં ઓછી સામગ્રી વપરાશે. તો સૌથી પહેલાં આપણે આકૃતિમાં જુઓ તો એક લંબઘન ડબ્બો આપ્યો છે અને એક સમઘન ડબ્બો આપ્યો છે. બંને લંબઘન અને સમઘન હું દોરું છું, ધ્યાન આપજો અહીંયા. સેમી છે, આ 40 સેમી છે અને આ 60 સેમી છે. આ લંબઘન ડબ્બો છે, આ કેવો ડબ્બો છે? લંબઘન છે. અને બીજું છે સમઘન છે. આ સમઘન ડબ્બો છે. આ સમઘન છે અને તેની બધી ભાગોમાં 50 સેમી છે. હવે એક લંબઘન છે અને એક સમઘન છે. બંને ડબ્બા બનાવ્યા છે. બંને ડબ્બા બનાવવામાં કયા ડબ્બામાં ઓછી સામગ્રી વપરાશે એ આપણે શું કરવાનું છે? આકૃતિમાં બતાવ્યા મુજબ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો લંબઘન ડબ્બાનું આપણે પૃષ્ઠફળ શોધીશું. તો લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ બરાબર લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શું શોધવાનું છે? લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ. એનું સૂત્ર શું છે? 2 માં લંબાઈ પહોળાઈ કરતા પહોળાઈ ઊંચાઈ કરતા ઊંચાઈની લંબાઈ. તો અહીંયા આપણે 2 લંબાઈ પહોળાઈ છે 60 ગુણ્યા 40
વત્તા 50 ગુણ્યા 60 60 ગુણ્યા 40 40 ગુણ્યા 50 અને 50 ગુણ્યા 60. હવે ગુણાકાર કરીએ તો પેલા બેના બે શૂન્યના શૂન્ય 6 24 વત્તા બે શૂન્યના બે શૂન્ય 5 20 વત્તા બે શૂન્યના બે શૂન્ય અને 5 30. હવે બધામાં આપણે શું કરીશું? સરવાળો કરીશું. એકમ દશક એકમ દશક 100 ના સ્થાનમાં 4 અને 3 ને 2 5 ને 7 7400 સીધું આવશે. હવે 7400 ના 2 વડે શું કરવાનું છે? ગુણાકાર. 2 શૂન્યના શૂન્ય 4 દુ 8 અને 7 દુ 14 14827 લંબનું પૃષ્ઠ. હવે આપણે જોઈશું સમઘનનું પૃષ્ઠ. સમઘનનું પૃષ્ઠફળ. હવે જો મેં તમને બધા સૂત્રો લખ્યા છે એ સૂત્ર પ્રમાણે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ 6l². 6l². 6 ના 6 ને એવી જગ્યાએ 50 નો વર્ગ. 6 ગુણ્યા 50 ગુણ્યા 50. 6 ગુણ્યા બે શૂન્યના શૂન્ય અને પાડે 2500. બરાબર. હવે 2500 ને 6 વડે તો 2500 ને 6 વડે કરો તો 2500 ને 6 વડે ગુણાકાર કરશો તો 15000 સેમી આવશે. 15000 સેમી. હવે જુઓ લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ 14800. લંબઘનનું પૃષ્ઠફળ શોધ્યું એનો આપણે જવાબ આવ્યો 14800 છે. પછી સમઘનનું પૃષ્ઠફળ શોધ્યું તો સમઘનનું પૃષ્ઠફળ આવ્યું 15000 સેમી. જ્યારે આપણને દાખલામાં આપ્યું છે કે બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે તો ઓછી સામગ્રી કયો ડબ્બો બનાવવા બંને ડબ્બામાંથી કયો ડબ્બો વાપરવામાં ઓછી સામગ્રી વપરાશે તો એકમાં છે 15000 સેમી. તેથી સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ વધારે છે. તેથી સમઘન માટે વધુ સામગ્રી વપરાશે. દાખલામાં બધાને સમજણ પડી ગઈ વ્યવસ્થિત? ઓકે. હવે એકવાર ફરીથી જોઈ લો, સમજી લો, પછી દાખલા નંબર આગળ જોઈએ છીએ આપણે. દાખલા નંબર 3 જોઈએ હવે. દાખલા નંબર 3 માટે જોઈએ આપણે એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી² હોય. હવે આગળનો દાખલો જોઈએ છીએ આપણે. એના પછીનો દાખલો જોઈએ છીએ. હવે દાખલા નંબર 1 બીજો સ્કીપ કરીએ છીએ. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ જોઈશું. દાખલા નંબર 3 માટે રકમ જોઈશું
શોધો. એક એવા ઘનની બાજુનું માપ ઘનની બાજુનું માપ શોધો કે જેનું એક એવા સંબંધની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય. 600 સેમી સ્ક્વેર. જો આ દાખલામાં એક એવા સંબંધ બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેમી સ્ક્વેર હોય. આપણને દાખલામાં શું આપેલું છે? પૃષ્ઠફળ આપી દીધું છે અને આપણે શું શોધવાનું છે? એની બાજુનું માપ શોધવાનું છે. તો સમઘનની બાજુનું માપ શોધવા માટે આપણે શું કરવું પડશે? ધારવું પડશે. આપણે ધારીએ કે ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેમી છે. ધારો કે સમઘનની બાજુની લંબાઈ, ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેમી છે. કેટલી છે? x સેમી છે. કારણ કે આપણને દાખલામાં સમઘનનું પૃષ્ઠફળ આપ્યું છે, 600 સેમી સ્ક્વેર આપ્યું છે અને આપણને બાજુની લંબાઈ શોધવાની છે. તો બાજુની લંબાઈ શોધવા માટે આપણે શું કરવું પડશે? એને ધારવું પડશે. હવે આપણે ધારીએ કે સમઘન બાજુની લંબાઈ ધારો કે 1 સેમી છે. તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર, તો સમઘનનું પૃષ્ઠફળ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા x નો વર્ગ. 6 ગુણ્યા x નો વર્ગ બરાબર 6x સ્ક્વેર થાય. આપણે પહેલા ધારી લીધું છે એક બાજુની લંબાઈ આપી 1 સેમી અને પછી આપણે સમઘનનું પૃષ્ઠફળ છે તો 6 ગુણ્યા x નો વર્ગ બરાબર 6x નો વર્ગ. હવે દાખલામાં આપણને સમઘનનું પૃષ્ઠફળ 600 સેમી આપ્યું છે. સમઘનનું પૃષ્ઠફળ બરાબર આપણને દાખલામાં આપ્યું છે 600 સેમી સ્ક્વેર. 600 સેમી સ્ક્વેર આપણને દાખલામાં આપેલું છે. આખું પૃષ્ઠફળ આપેલું છે અને આપણે એક બાજુનું માપ ધાર્યું છે. હવે 6x નો વર્ગ બરાબર 600, તો 6x નો વર્ગ બરાબર 600, તો x બરાબર 600 ના છેદમાં 6. તો કેટલી આવશે? 100. કેટલી આવશે? 100 આવશે. તો 100. તો x નો વર્ગ છે તો અહીંયા આપણે x નો વર્ગ બરાબર આપણે અહીંયા x ધારી દીધી અને આપણે બે લંબાઈ જોવાની છે એટલે x નો વર્ગ છે તો x નો વર્ગ બરાબર 10 નો વર્ગ. x નો વર્ગ બરાબર કેટલો થશે? 10 નો વર્ગ. તો x બરાબર 10. x બરાબર 10 સેમી. તો x બરાબર 10 સેમી. હવે દાખલામાં આપણને શું આપ્યું છે કે એવા ઘનની બાજુનું માપ શોધો. તો એવા સમઘનની બાજુની લંબાઈ કેટલી થશે? માટે સમઘનની બાજુની લંબાઈ 10 સેમી થશે. કેટલી થશે? 10 સેમી. આ તમારો જવાબ. કેટલી થશે? 10 સેમી થશે. આ તમારો જવાબ. ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ. વાલા મિત્રો, બધાને ખબર પડે છે, સમજણ પડે છે બધાને?
જો કોઈ પણ દાખલાને જ્યારે જોઈએ છીએ ત્યારે દાખલાની રકમને બરાબર વાંચો. દાખલાની માંગ મુજબ પહેલા દાખલામાં આપણને લંબઘન અને સમઘનનું પૃષ્ઠફળ પૂછ્યું. તો લંબઘન ડબ્બાનું પણ માપ આપ્યું છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને સમઘનનું પણ આપ્યું છે 50 50 ને 50. તો બંનેનું પૃષ્ઠફળ શોધ્યું અને પછી કોનામાં ઊંચી સામગ્રી કોના કરતાં ઓછી વપરાય છે એ આપણે જાણવું. એકમાં 14,800 હતી, બીજામાં 15,000 હતી. જ્યારે આ દાખલામાં આપણને સમઘન બાજુનું પૃષ્ઠફળ ઓલરેડી આપી દીધું છે. પૃષ્ઠફળ આપી દીધું છે પણ આપણે શોધવાનું શું છે? એક બાજુનું માપ આપ્યું છે. તો સમઘનનું પૃષ્ઠફળ આપણને આપી દીધું છે 600 સેમી². તો આપણે એક બાજુની લંબાઈ x માપીએ તો સૂત્ર પ્રમાણે x ની જગ્યાએ શું થશે? x નો વર્ગ થશે. તો 600 ના છેદમાં 6 કરીએ તો 600 ના છેદમાં 100 કરીએ, 600 ના છેદમાં 6 કરીએ તો 100 આવે. તો x નો વર્ગ બરાબર 10 નો વર્ગ એટલે કે 250 થાય. તો x બરાબર 10 સેમી થાય. આ આપણો દાખલો. આ દાખલા પ્રમાણે બધા જ તમારે સૂત્રો યાદ રાખવા પડશે. પહેલા દાખલામાં આપણે જોયું સમઘનનું પૃષ્ઠફળ અને લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2 LB + BH + LH. જ્યારે બીજામાં સમઘન ડબ્બાનું પૃષ્ઠફળનું માપ છે 6L² અને અહીંયા પણ આપણે એ જ રીતે ત્રીજા દાખલામાં પણ આપણને 600 સેમી² વાળું આપ્યું છે. એમાં પણ આપણે એ સૂત્ર સમઘનનું આવશે. એ પ્રમાણે આપણે 6x² = 10² એટલે કે 10 સેમી થશે. આટલે સુધી બધા વિદ્યાર્થી મિત્રોને પાકી ખબર પડી. હવે સૂત્રો તમને એને શીખવાડે છે એ પ્રમાણે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર જોયું, સમઘનનું પૃષ્ઠફળ જોયું, પછી આવશે કુલ પૃષ્ઠફળ જેમાં તળિયાનું પૃષ્ઠફળ પણ આવશે, મથાળાનું પણ આવશે, ચારે બાજુનું પણ પૃષ્ઠફળ, ચાર બાજુનું પૃષ્ઠફળ આવશે, તળિયાનું આવશે, મથાળાનું આવશે. ત્યાર પછી એની સાથે વ્યવહારુ દાખલા આવશે કે ચાર જ બાજુને રંગવાની છે અથવા તળિયાને અને ચાર બાજુને રંગવાની છે અથવા ચાર બાજુને નથી રંગવાની, તળિયાને મથાળાને જ રંગવાની છે અથવા ચાર બાજુ સાથે એકલા તળિયાને જ રંગવાનું છે. તો આ બધા વ્યવહારુ કોયડા જોવા માટે વિવિધ સૂત્રો આપણે ઉપયોગમાં લઈશું. જે સૂત્રો મેં તમને સમજાવ્યા છે એ સૂત્રોના અનુસંધાનમાં આપણે બધા દાખલા આગળ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બધા જ આવી રીતે વ્યવસ્થિત બધા કરતા રહેજો. અને ખ્યાલ આવ્યો બધાને? હવે આગળનો દાખલો આપણે જોઈએ. ત્યાર પછી આગળનો દાખલો આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે ડેનિયલ એક લંબન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 સેમી. રંગના એક ડબ્બાનું 16 મીટર² ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે. હવે આમાં આપણને દાખલાની અંદર લંબાઈ આપી છે 15, પહોળાઈ આપી છે 10 અને ઊંચાઈ આપી છે 7. રંગ કરવાના ભાગનું ક્ષેત્રફળ આપણે જોઈશું. તો રંગ કરવાના ભાગના ક્ષેત્રફળમાંથી આપણે શું કરવું પડશે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુને રંગ કરીએ છીએ ત્યારે આપણે એ ઓરડો છે એ ઓરડાને રંગ કરીશું તો ચારે બાજુને રંગ કરીશું અને ચારે બાજુને રંગ કરીને છતને આપીશું. તળિયાને એમાં રંગાય નહીં, તળિયામાં તો આપણે ટાઇલ્સ છે એટલે કે ચાર બાજુને રંગવાનું છે અને છતને રંગવાનું છે. તો ચાર બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર લેવું પડશે અને છતનું ક્ષેત્રફળનું સૂત્ર લેવું પડશે. તો ચાર બાજુનું જે ક્ષેત્રફળ છે એ ચાર બાજુનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે મેં આપણે દાખલામાં લખાયું છે. ઇન્ટુ બ્રેકેટ 2 કૌંસમાં L + 2 કૌંસમાં L + 2 અને કૌંસ પૂરો ગુણ્યા h વત્તા છતનું ક્ષેત્રફળ 2 × b થશે. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમારી પાસે એ અપેક્ષા રાખું છું કે જે મેં અંદર સૂત્રોને લખાવ્યા છે એ સૂત્રો આ બધા જ વ્યવસ્થિત પાકા કરો, યાદ કરો, સમજો અને એ પ્રમાણે દાખલા કરવાની કોશિશ કરો. એ દાખલા જો તમે જેટલી સ્વ અધ્યયન વધારે કરશો એટલા તમને દાખલા વધારે આવડશે અને દાખલા
કેટલી આપી છે, પહોળાઈ કેટલી આપી છે, ઊંચાઈ કેટલી આપી છે, દાખલાની અંદર શું માંગ્યું છે. આ દાખલામાં આપણને ડેનિયલે શું કીધું છે, એક ઓરડો છે, એ ઓરડાની 4 બાજુ છે, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અને સાથે શું રંગવાનું છે, આપણે એનું છતને પણ રંગવાની છે. તો આપણે બે વસ્તુનું 4 દિવાલનું ક્ષેત્રફળ જોઈશું અને પછી શું જોઈશું, છતનું ક્ષેત્રફળ જોઈશું. દોસ્તો આપ પોતાની જાતે માટે આ દાખલા માટે વિચાર કરી શકો છો કે આ દાખલામાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. જો તમને સમજણ પડતી હોય તો ચોક્કસ મારા કરેલા દાખલા તો આપ કરો જ, પણ એ કર્યા પહેલાં સૂત્રનો ઉપયોગ કરીને પોતાની જાતે કરવાની કોશિશ કરો અને જ્યાં તમારે પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરી અને પછી દાખલાને આગળ જોતા જાઓ તો તમે જાતે ને જાતે દાખલાને જેટલો સમજશો એટલા પ્રયત્ન પ્રમાણે તમે દાખલો આગળ કરી શકશો. તો હવે આપણે આગળના દાખલામાં જઈએ છીએ, દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણે જઈએ છીએ તો એ જઈએ એ પહેલાં બધા જ દાખલા નંબર 1 અને દાખલા નંબર 3 મેં જે કરાવ્યા છે એ બંને દાખલાને એકવાર બધાને જ કહી દઉં છું કે દાખલા નંબર 1 અને 3 જે મેં ગણાવ્યા છે એ અત્યારે આપણે જે સમજ્યા છું એ બંને દાખલા ફરીથી તમારા ઘરે એક નોટની અંદર, રફ નોટની અંદર બંનેની રકમ લખો. રકમ લખ્યા પછી એને સમજો અને પછી મેં જે તમને સમજાવ્યું છે પ્રમાણે તમે દાખલા કરવાનો પ્રયત્ન કરશો તો નો ડાઉટ દાખલા તમને આખા આવડશે અને સમજણ પણ પડશે કે દાખલાની અંદર આપણે કેવી રીતે આગળ વધવાનું છે ને શું કરવાનું છે. એટલે હવે આપણે આવતીકાલે કરીશું દાખલા નંબર 5થી જઈશું, ડેનિયલવાળા દાખલાથી આપણે આગળ જઈશું. ડેનિયલવાળો દાખલો થઈ જાય આવતીકાલે